પ્રિય ભક્તો, દુનિયામાં એક સત્ય એવું છે જેનાથી કોઈ બચી શકતું નથી. કોઈ ગમે તેટલું પ્રિય હોય, ગમે તેટલું નજીક હોય, ગમે તેટલું અભિન્ન હોય, એક દિવસ તે શરીર છોડી દે છે. અને તે ક્ષણ પછી જીવન જેવું દેખાય છે તેવું રહેતું નથી. ઘર ત્યાં જ હોય છે, રૂમ તેજ, દિવાલો તેજ, પણ એક અનુપસ્થિત ઉપસ્થિતિ દરેક જગ્યાએ અનુભવાય છે. એવું લાગે છે કે હવામાં એક હળવો અવાજ છે, કોઈ છે પણ દેખાતું નથી. આ જ તે ક્ષણ હોય છે જ્યાંથી સપનાની યાત્રા શરૂ થાય છે. જ્યારે કોઈ પોતાનું જાય છે ત્યારે આપણી ચેતનાની અંદર એક જગ્યા હંમેશા તેમના માટે જીવંત રહે છે. દિવસે આપણે પોતાને સંભાળી લઈએ છીએ, વ્યસ્ત દેખાઈએ છીએ, બહાર જીવન જેવું ચાલે છે તેવું ચાલવા દઈએ છીએ, પરંતુ રાત એક અલગ દુનિયા ખોલી દે છે. ઊંઘ તે દ્વાર છે જ્યાં મન થાક છોડી દે છે અને આત્મા પોતાની ગહેરાઈઓમાં ઉતરે છે. અને ત્યાં જ ક્યારેક અચાનક તે ચહેરો સામે આવી જાય છે જેને આપણે ગુમાવી દીધો હતો. મિત્રો, આજની જ્ઞાનવર્ધક વિડીયોમાં આપણે આત્માના એવા રહસ્યો વિશે વાત કરીશું જેના વિશે આજથી પહેલાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. માટે તમને વિનંતી છે કે આજની વિડીયો અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. મિત્રો, ઘણા લોકો કહે છે કે સપના ફક્ત મગજની પ્રવૃત્તિઓ છે, પરંતુ જેણે પોતાના કોઈ પ્રિયજનને ગુમાવ્યા પછી સપનું જોયું હોય તે જાણે છે કે આ સપનું બાકીના સપના જેવું હોતું નથી. ત્યાં એક સાદગી હોય છે, એક સન્નાટો, એક હળવો કંપન, એક એવો સ્પર્શ જે જાગ્યા પછી પણ કલાકો સુધી મન પર ટકેલો રહે છે. એવું લાગે છે કે કોઈએ દિલ પર હાથ મૂક્યો હોય અને કંઈક ખૂબ ધીમેથી કહ્યું હોય. ક્યારેક તે સ્મિત હોય છે, ક્યારેક કોઈ અધૂરો શબ્દ, ક્યારેક ફક્ત ઉપસ્થિતિ, ક્યારેક કંઈ બોલ્યા વિના જ ઘણું બધું કહી દેવામાં આવે છે. આવા સપના પછી મન ભારે પણ હોય છે અને હળવું પણ. ભારે એટલે કારણ કે યાદો ખુલી જાય છે, અને હળવું એટલે કારણ કે એવું અનુભવાય છે કે સંબંધ ખતમ નથી થયો. ઘણા લોકો આ પ્રશ્ન પોતાના મનમાં દબાવી રાખે છે કે શું ખરેખર મૃત વ્યક્તિઓ આપણને મળવા આવે છે? કારણ કે આ પ્રશ્ન બોલવા પર ઘણા લોકો કહી દે છે કે આ ફક્ત મનનો ભ્રમ છે. પરંતુ સત્ય એ છે કે મૃત્યુ ફક્ત શરીરને શાંત કરે છે. પ્રેમ અને સંબંધ મૃત્યુને પાર કરી જાય છે. પ્રેમ ઊર્જા છે અને ઊર્જા નષ્ટ નથી થતી. શરીર માટીમાં મળે છે, પણ પ્રેમ પોતાના બંધનના કારણે જીવંત રહે છે. જ્યારે એક આત્મા શરીર છોડે છે તે થોડા સમય માટે પોતાના નજીકના સંબંધો તરફ આકર્ષિત રહે છે. આ આકર્ષણ કોઈ ભૌતિક ખેંચાણ નથી હોતું, પરંતુ સ્મૃતિની સૂક્ષ્મ ગરમી હોય છે. આ જ કારણ છે કે પ્રારંભિક સમયમાં ઘણા લોકો પોતાના પ્રિયજનોને સપનામાં અનુભવે છે. એવું નથી કે આત્મા શબ્દોમાં વાત કરે છે, આત્મા ભાવનામાં વાત કરે છે. કંપનમાં, મૌનમાં, ઊંઘના ઊંડા સ્તર પર આપણું મન શાંત હોય છે અને ત્યાં જ આત્માનો સૂક્ષ્મ સ્પર્શ શક્ય હોય છે. આ સ્પર્શ બહુ કોમળ હોય છે, એટલો કોમળ કે જાગવા પર આપણે સમજી શકતા નથી કે આ વાસ્તવિક હતું કે કલ્પના, પણ હૃદય જાણે છે. હૃદય ક્યારેય ભ્રમ નથી કરતું. જે અનુભૂતિ સાચી હોય છે તે મનની અંદર નિશાન છોડી જાય છે. ક્યારેક ક્યારેક તે જ સપનું ઘણીવાર આવે છે. ઘણા લોકો કહે છે કે તેમની માતા વારંવાર એક જ દ્રશ્યમાં આવતી હતી. તે જ ધૈર્ય, તે જ નજર, જાણે કંઈક કહેવા માંગતી હોય. આવા સપનામાં અસલ સંવાદ શબ્દોનો નથી હોતો. આ સંવાદ સંકેતોમાં હોય છે. જેમ કોઈ ફક્ત ઉપસ્થિતિથી કહી રહ્યું હોય, હું પાસે છું, હું તારાથી દૂર નથી, તું એકલો નથી. ક્યારેક એવું પણ થાય છે કે સપનું આવતા સમયે વ્યક્તિ રડી પડ્યો હોય. તેને લાગે કે તેણે તે પ્રિયજનને ફરીથી ગુમાવી દીધો. આવું એટલા માટે નથી થતું કે આત્મા દુઃખી છે. આવું એટલા માટે થાય છે કારણ કે મન હજી પણ વિખૂટા પડવાનું સ્વીકારી શક્યું નથી. આ રડવું સંબંધની ગહેરાઈનો પુરાવો છે, નબળાઈનો નહીં. આવા સપના પછી ઘણા લોકો આ ચિંતન કરે છે કે શું આનો અર્થ છે કે આત્મા ક્યાંક અટકેલી છે? પરંતુ વાસ્તવિકતા એ છે કે જો સપનું શાંત, સૌમ્ય અને પ્રેમપૂર્ણ હોય તો તે આત્માની શાંતિનો સંકેત હોય છે. આત્મા ફક્ત પોતાના પ્રિયજનને આ અનુભવ આપવા આવે છે કે પ્રેમ સમાપ્ત નથી થયો. તે સંકેત આપે છે કે સંબંધ હવે એક નવા સ્વરૂપમાં છે. શરીર નથી પણ અનુભવ છે. ક્યારેક સપનું અધૂરું લાગે છે, જેમ કે કંઈક કહેવાનું બાકી હતું. આવા સમયે મનની અંદર એક બેચેની ઉઠે છે કે કાશ તે વાત યાદ રહી જાત. પરંતુ આત્માનો સંવાદ સ્મૃતિથી પરે હોય છે. તે કોઈ વિશિષ્ટ શબ્દને નહીં પણ એક ભાવને પહોંચાડે છે. જો જાગ્યા પછી મનમાં એક કોમળ ભક્તિ,
એક શાંત સ્વીકાર કે એક હળવી ગરમાહટ રહી જાય તો સમજવું જોઈએ કે સંવાદ પૂર્ણ હતો. સપનાના માધ્યમથી આત્મા આપણને એ પણ સમજાવે છે કે આગળ વધવું અન્યાય નથી. ઘણા લોકો અપરાધ બોધમાં ફસાઈ જાય છે કે જો તેઓ તેમને ભૂલી ગયા તો આ દગો થશે. પણ પ્રેમ ભૂલવાથી નથી તૂટતો. પ્રેમ સ્મરણમાં પણ છે અને પરિવર્તનમાં પણ. આત્મા એ જ શીખવે છે કે તું તારું જીવન જીવતો રહે, કારણ કે જીવનનો પ્રવાહ રોકાવો ન જોઈએ. અને આ વાત બહુ ધીમે, બહુ આહિસ્તા મનમાં ઉતરે છે, જેમ કોઈ અંદર બેઠેલો વ્યક્તિ ધીમે ધીમે કહી રહ્યો હોય, તું ઠીક છે, હું ઠીક છું, અને આ યાત્રા અહીં સમાપ્ત નથી થતી. ક્યારેક ક્યારેક સપનું બહુ સ્પષ્ટ હોય છે, જેમ કે વ્યક્તિ બિલકુલ સામે ઊભો હોય. તેની ચાલ, તેની આંખો, તેનો અવાજ, તેના કપડાં, બધું તેવું જ જેવું તે જીવનમાં હતું. આવા ક્ષણોમાં સપના અને વાસ્તવિકતા વચ્ચેની રેખા ભૂસાઈ જાય છે. જાગવા પર દિલ ઝડપથી ધબકે છે, શ્વાસ ભારે હોય છે, અને મન થોડીવાર સુધી સમજી શકતું નથી કે તે દ્રશ્ય ફક્ત ઊંઘમાં હતું કે સાચે જ થયું. આવા સપનામાં જે સૌથી મહત્વપૂર્ણ વાત હોય છે તે છે અનુભવની ગહેરાઈ. જો સપનું ફક્ત દિમાગની ગતિવિધિ હોત તો તેની સાથે આવું ભાવનાત્મક વજન ન જોડાત. સાધારણ સપના સવારે ઉઠતા જ મટી જાય છે, ધુમ્મસની જેમ ગાયબ થઈ જાય છે, પરંતુ આ સપના ટકે છે, દિવસભર યાદ રહે છે, ક્યારેક આંસુ સાથે છોડી જાય છે, ક્યારેક આખા દિવસ એક શાંત અહેસાસ બની રહે છે. આ જ સંકેત છે કે આ અનુભવ ફક્ત મનનો ખેલ નહોતો. જ્યારે આત્મા કોઈ પ્રિયજન સુધી પહોંચે છે, તે શબ્દોમાં નહીં, તરંગોમાં વાત કરે છે. આ તરંગો ભાવનાઓમાં બદલાઈ જાય છે. ક્યારેક આ તરંગ પ્રેમ હોય છે, ક્યારેક સાંત્વના, ક્યારેક પોતાનાપણાનો સંકેત. આત્મા કહે છે કે તે દૂર નથી ગઈ. તે ફક્ત એક અલગ સ્તર પર છે. તે સ્તર જ્યાં શરીરની જરૂર નથી, ફક્ત ચેતના ચાલે છે. સપનામાં મળનારા આવા અનુભવો અવારનવાર એક હેતુ લઈને આવે છે. ક્યારેક આત્મા એ જણાવવા આવે છે કે તે શાંત છે. ક્યારેક એ જણાવવા કે તારે ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક આત્મા ફક્ત એ દર્શાવવા આવે છે કે પ્રેમની દોરી હજી પણ જોડાયેલી છે. અને ક્યારેક એ સંકેત આપવા કે તારે પોતાના જીવનની નવી દિશા સ્વીકારવી જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે જો મૃત વ્યક્તિ સપનામાં આવે તો તેનો મતલબ છે કે તેઓ આગળ નથી વધી શક્યા. પરંતુ આ હંમેશા સાચું નથી હોતું. આત્મા ફક્ત ત્યાં જ અટકી રહે છે જ્યાં અત્યધિક મોહ અથવા અધૂરો ભાવ હોય છે. જો સપનું શાંત, સૌમ્ય અને પ્રેમપૂર્ણ હોય તો તેનો અર્થ છે કે આત્મા મુક્ત અવસ્થામાં છે અને ફક્ત પ્રેમ સ્મૃતિના સ્તર પર મળવા આવી છે. આ મુલાકાત એક આશીર્વાદની જેમ હોય છે. પરંતુ જો સપનું ભારે હોય, આત્મા ઉદાસ દેખાય કે કંઈક બેચેની રહે, તો આ સંકેત હોઈ શકે છે કે કોઈ સંસ્કાર, કોઈ અંતિમ કર્તવ્ય કે કોઈ પ્રાર્થના અધૂરી છે. આવા સમયે મનને સમજવું જોઈએ કે આ દુઃખ ફક્ત આપણું નથી. આત્મા પણ બંધનોની ઊર્જાથી પ્રભાવિત થાય છે. એક સાધારણ દીપક, એક શાંત પ્રાર્થના, એક નાનું દાન, આનો અસર બહુ સૂક્ષ્મ પણ ગહેરો હોય છે. આ બધું આત્માની યાત્રાને હળવી કરી દે છે. ક્યારેક આત્મા સપનામાં કંઈક આપવાની કોશિશ કરે છે, જેમ કે ફૂલ, પ્રકાશ, જળ કે ભોજન. આ સંકેત હંમેશા શુભ હોય છે. આનો અર્થ છે કે આત્મા પોતાના પ્રિયજનને આશીર્વાદ આપી રહી છે, એ કહેતા કે જીવનમાં આગળ વધો, ડર વિના, બોજ વિના. આવું સપનું મનમાં એક મધુર શાંતિ છોડી જાય છે. ક્યારેક આત્મા કંઈક લેવાની કોશિશ કરે છે, જેમ કે કોઈ વસ્તુ, કોઈ કાગળ કે કોઈ જૂની યાદ. આનો અર્થ થાય છે કે તે સ્મૃતિ કે ભાવ જે આપણને રોકી રાખેલો છે તેને છોડી દેવો જોઈએ. આ વિદાયનો સંકેત છે. પણ વિદાયનો મતલબ તૂટવું નથી હોતો. વિદાયનો અર્થ છે પ્રેમને સ્થિર રૂપ આપવું. ખાસ કરીને રાતના અંતિમ પ્રહરમાં આવતા સપના અત્યંત ગહેરા હોય છે, કારણ કે તે સમયે મનની ગતિવિધિઓ શાંત રહે છે અને ચેતના વધુ ખુલ્લી હોય છે. આવા સપનામાં આત્માનો સંકેત સૌથી સ્પષ્ટ હોય છે. ઘણા લોકોને આ ડર હોય છે કે જો તેઓ આગળ વધી ગયા, જીવન ફરીથી સામાન્ય કરી લીધું, હસી પડ્યા, તો આ વિશ્વાસઘાત હશે. પરંતુ આત્મા એવું નથી ઈચ્છતી. આત્માનો પ્રેમ સ્વાર્થી નથી હોતો. તે મુક્ત કરે છે, બાંધતો નથી. તે કહે છે, જીવન તારી સામે છે, જે વીતી ગયું તે અંદર છે, અને જે સામે છે તે પણ તે જ પ્રેમની નિરંતરતા છે. બહુવાર આપણે સપનાને સમજી શકતા નથી, તેથી ડરી જઈએ છીએ. પરંતુ સત્ય એ છે કે સપના ડરાવવા નથી આવતા, સપના સમજાવવા આવે છે.
તે મન અને આત્મા વચ્ચેની સંવાદ રેખા છે. દિવસે મન વ્યસ્ત રહે છે, તેથી આત્મા રાત્રે ધીમેથી બોલે છે. અને પછી કેટલાક સપના એવા હોય છે જે છેલ્લા હોય છે. એક દિવસ તે જ પ્રિયજન ફરી આવે છે, સ્મિત કરે છે, શાંત, ઉજ્જવળ, જેમ આકાશની પાર ક્યાંકથી ચમકતો હોય. તે કંઈ નથી કહેતો, બસ જુએ છે. અને તે સપના પછી અચાનક મન હળવું થઈ જાય છે, આંસુ સુકાઈ જાય છે, જેમ કે કોઈ અંતિમ સંદેશ પહોંચી ગયો હોય, હવે તું આગળ વધ. આ સૌથી ગહેરો સંવાદ હોય છે. આ અંતિમ સ્પર્શ હોય છે. આ પ્રેમની પરાકાષ્ઠા હોય છે. આ ક્ષણમાં આત્મા પોતાના પ્રિયજનને એ સમજાવી દે છે કે યાત્રા સમાપ્ત નથી થઈ, ફક્ત માર્ગ બદલાઈ ગયો છે. અને જ્યારે આ સમજ અંદર ઉતરી જાય છે, ત્યારે દિલમાં એક અલગ પ્રકારની શાંતિ જન્મ લે છે. બહુ ઓછા લોકો આ અનુભવને પોતાના સુધી દબાવી રાખે છે. તેમને લાગે છે કે જો તેઓ આ કહેશે તો કોઈ મજાક ઉડાવશે કે તેને ભ્રમ કહી દેશે. પરંતુ આવા અનુભવ ભ્રમ નથી હોતા. ભ્રમ ક્યારેય દિલમાં આટલી વાર ટકતા નથી. ભ્રમ ક્યારેય આંખોમાં આંસુ નથી લાવતા. ભ્રમ ક્યારેય મનને હળવું નથી કરતા. જે સાચું હોય છે, ફક્ત તે જ મનની અંદર નિશાન છોડે છે. જ્યારે મૃત વ્યક્તિ સપનામાં આવે છે તો તે ફક્ત જોવાની વાત નથી હોતી. તે એક સંબંધની પુનઃપુષ્ટિ હોય છે. એક અદૃશ્ય દોર જે જીવનમાં બની હતી, મૃત્યુ પછી પણ એટલી જ મજબૂત રહે છે. આ દોર કોઈ તર્કની નહીં, કોઈ પ્રમાણની નહીં, આ દોર હૃદયની હોય છે. ક્યારેક સપનું આવતા જ વ્યક્તિ જાગી જાય છે, જેમ કે કોઈ તેને પોકારતું હોય. તે જાગીના રૂમમાં જુએ છે, જેમ કે કોઈ હજી પણ ત્યાં હોય. હવા સ્થિર હોય છે, પણ તેમાં એક ઉપસ્થિતિ રહે છે. આ ઉપસ્થિતિ ભયની નહીં, પરંતુ કોમળતાની હોય છે. આ જ તે ઉપસ્થિતિ છે જે જીવનમાં હતી, જેના પર આપણે ભરોસો કરી શકતા હતા, જે આપણને સહારો આપતી હતી. મૃત્યુ તે ઉપસ્થિતિને મિટાવતી નથી, બસ તેને અદૃશ્ય કરી દે છે. સપનામાં મળેલા આવા અનુભવો અવારનવાર એક ઉદ્દેશ્ય લઈને આવે છે. આત્મા આપણને જીવનમાં આગળ વધવાનું શીખવે છે, આપણને સાચવે છે અને આપણને અંદરથી બદલી દે છે. હવે જે સૌથી કોમળ સત્ય છે તે આ છે: તેઓ ગયા નથી, તેઓ ફક્ત આગળ ચાલી ગયા છે. અને એક દિવસ જ્યારે આપણું પણ આ શરીર થંભી જશે, ત્યારે આપણે પણ તે જ નદીનો હિસ્સો બનીશું. તે નદી પ્રેમની છે, તે નદી સમયથી પરે વહે છે, અને તે નદીની પાસે કોઈ દૂરી નથી, કોઈ વિચ્છેદ નથી, કોઈ અલગાવ નથી. જો કોઈ પોતાનો વ્યક્તિ તમને સપનામાં મળે, તેને ડર સાથે નહીં, શંકા સાથે નહીં, પણ કૃતજ્ઞતા સાથે સ્વીકારો. આ એ વાતનો સંકેત છે કે તમારો પ્રેમ જીવંત છે, અને જીવંત પ્રેમ ક્યારેય કાંઈ ખોટું નથી લાવતો. તે હંમેશા સૌમ્યતા, સહારો અને દિશા આપે છે. સપનામાં મળવું કોઈ અંત નથી, પરંતુ સંબંધની આગલી કડી છે, અને આ કડી બહુ પવિત્ર છે. હવે જો તમે સહજ હો, અને ફક્ત ત્યારે જ નીચે કમેન્ટમાં લખો, મેં પણ કોઈ પ્રિયજનને સપનામાં અનુભવ્યો છે. બસ આટલું જ. કોઈ કહાની લખવી જરૂરી નથી, કોઈ વિવરણ આપવું આવશ્યક નથી. ફક્ત એક સંકેત, જેથી આપણે બધા આ પ્રેમની વહેંચાયેલી યાત્રામાં એકબીજાની સાથે શાંત ઉપસ્થિતિ બની શકીએ. અને જો તમારા હૃદયમાં કોઈ એવું વ્યક્તિ છે જે આ સમયે કોઈ પ્રિયજનના વિખૂટા પડવાનો ભાર લઈને ચાલી રહ્યું છે, તો આ વિડિયો તેની સાથે શેર કરી દો. ક્યારેક ક્યારેક એક શબ્દ પણ આખા મનને સહારો આપી દે છે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.